આપનો જે સિલેબસ છે એના સંદર્ભમાં ડેવલપમેન્ટ, વોટ ઇઝ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ શું છે એના વિશે થોડી વાત કરી અને આપણે એકાદુક કે બે ઇકોનોમિક ગ્રોથ મોડેલ વિશે થોડી વાત કરીશું. આજે અર્થશાસ્ત્રમાં ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ બંને જુદા શબ્દો છે. આર્થિક સંદર્ભમાં જ્યારે પણ વૃદ્ધિની વાત કરીએ ત્યારે એને આપણે આર્થિક વૃદ્ધિ અથવા ઇકોનોમિક ગ્રોથ કહીએ. દાખલા તરીકે સર્વપ્રથમ એવો કન્સેપ્ટ હતો ડેવલપમેન્ટમાં કે પ્રત્યેક દેશો પોતાની રાષ્ટ્રીય આવક ઇન્ડોજીનિયસ અને એક્ઝોજીનિયસ એટલે કે ક્લોઝડ ઇકોનોમીની અને ઓપન ઇકોનોમીની, બંધ અર્થતંત્રની અને ખુલ્લા અર્થતંત્રની, હું આ એ સંદર્ભમાં બોલું છું. બંધ અર્થતંત્ર એટલે વિદેશ વેપારથી જ્યારે આપણે જોડાયેલા નથી તો એને બંધ અર્થતંત્ર કહીશું. ખુલ્લું અર્થતંત્ર એટલે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થી આપણે જોડાયેલા હોઈએ. આપણા દેશની કેટલીક ચીજો નિકાસ થતી હોય અને કેટલીક ચીજો વિદેશમાંથી આયાત થતી હોય, એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે આપણે જોડાયેલા હોઈએ તો એને ખુલ્લું અર્થતંત્ર, ઓપન ઇકોનોમી એવી વાત એ રીતે જોઈશું. દાખલા તરીકે મેક્રો ઇકોનોમિક્સની અંદર મેં જ આપને થોડા દિવસ પહેલા વાત કરી હતી કે ટોટલ નેશનલ આઉટપુટ Y is equal to C plus I plus G at demand side, and its supply side Y is equal to C plus S plus tax T. બંનેમાં ઓપન ઇકોનોમીની વાત કરીએ તો બંને ઇક્વેશનની અંદર પ્લસ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ, એક્સ માઇનસ એમ જ્યારે આપણે એડ કરીએ છીએ ત્યારે આપણે આ સંદર્ભમાં ઓપન ઇકોનોમીની વાત કરીએ, ખુલ્લા અર્થતંત્રની, તો નિકાસ એ આપણા રાષ્ટ્રની કમાણીમાં ઉમેરીએ અને આયાત જે છે એ આપણે ચાલુ ખાતામાં બાદ લઈએ. એટલે બંનેનો સરળ બાદબાકી કરીએ તો આપણને વિદેશ વેપારથી થયેલો નફો અથવા નુકસાન, એટલે આયાતો વધારે હોય કે નિકાસો વધારે હોય, એનો આપણને અંદાજ મળી જાય અને ખ્યાલ આવે. તો પ્રત્યેક દેશો પોતાની લેણદેણની તુલનામાં, બેલેન્સ ઓફ પેમેન્ટમાં કોઈ પણ રાષ્ટ્ર એવું ઈચ્છે કે પોતાના લેણદેણની તુલનામાં દીર્ઘકાલીન પુરાંતરે ડેફિસિટ ન થાય, ખાધ ન પડે અને એને માટે નિકાસો વધે, આયાતો ઘટે, એ દરેક દેશના પ્રયત્નો હોય. દરેક દેશ પોતાના વિકાસ માટેના પ્રયત્નો કરે છે. હવે વિકાસને ઘણા બધા પાસા જોડે. માઇકલ પી ટોડેરો ને તમે વાંચો તો પણ ખ્યાલ આવે કે વિકાસ એક ઓક્ટોપસ જેવું છે, એના ઘણા બધા પગ છે. તમે એમાં કોઈ પણ એક ફિક્સ દર્શાવી ના શકો કે આને વિકાસ કહેવાય. બહુ સામાન્ય ઉદાહરણ આપું હું તમને કે કોઈ પણ દેશ, શરૂઆતમાં મેં આપને કહ્યું એમ, કોઈ પણ દેશ પોતાની રાષ્ટ્રીય આવક વધારવા માટેના પ્રયાસ કરે છે. પછી ભૂતકાળની વાત કરું તો દરેક દેશોને એવો ખ્યાલ આવ્યો કે માત્ર રાષ્ટ્રીય આવક તો કોઈ ઇન્ડિકેટર નથી, દેશની વસ્તી પણ અગત્યની છે. એટલે કે ખાનારા, પીનારા, હરનારા, ફરનારા, વાપરનારા કેટલા વધે છે, ઉપભોક્તાઓ કેટલા વધે છે, એને આપણે ભાગાકારમાં લેવા જોઈએ. એટલે તમારી કુલ આવક 100 રૂપિયા હોય, 2 પરિવારો હોય, બંને પરિવારની 100 રૂપિયા આવક હોય અને એક પરિવારમાં ખાનાર 2 જણ હોય અને બીજા પરિવારમાં ખાનાર 5 જણ હોય અથવા 10 જણ હોય, તો 100 ભાગ્યા 2 અને 100 ભાગ્યા 10,
એટલે પહેલા પરિવારનો જવાબ 5 રૂપિયા આવે માથાદીઠ આવક અને બીજા પરિવારનો જવાબ 10 એકા 10 ₹1 આવે. તો બંને પરિવારોની રાષ્ટ્રીય આવક એટલે બંને પરિવારની આવક રાષ્ટ્રીય આવક એટલે કે પરિવારની ડોમેસ્ટિક ઇન્કમ સરખી દેખાય, બલકે એની પર કેપિટા ઇન્કમ જુદી છે. પહેલા પરિવારમાં માથાદીઠ 5 રૂપિયા વાપરવા મળે છે અને બીજા પરિવારમાં વાપરવા માટે ₹1 મળે છે, કેમ કે 10 જણા છે. એટલે પછીનો કન્સેપ્ટ એવો ડેવલપ થયો ઇકોનોમિક્સમાં, વૃદ્ધિ વિકાસના અર્થશાસ્ત્રમાં, કે જનસંખ્યા વડે ભાગી અને જે માથાદીઠ આવક આવે છે, પર કેપિટા ઇન્કમ આવે છે, એ અગત્યની છે. પછી માર્શલથી કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની એક જે શાખા છે એમાં વેલફેર ઇકોનોમિક્સની વાત, કલ્યાણલક્ષી વાત ઉમેરાઈ છે. એટલે કે જેનાથી લોકોનું કલ્યાણ વધે. હવે વેલફેર ઇકોનોમિક્સની જ્યારે વાત કરીએ છીએ ત્યારે વેલફેર ડેવલપમેન્ટ ઇકોનોમિક્સમાં વેલફેર એટલે તો પછી જુદા જુદા માપદંડો દરેક દેશોએ પોતાના દેશમાં, ધારો કે પથારી દીઠ ડોક્ટરોની સંખ્યા, અત્યારે આપણે આ નેકની ટીમને બધા વિચારે છે સરકાર કે વર્ગખંડમાં વિદ્યાર્થી દીઠ કેટલા શિક્ષકોની સંખ્યા, તો આ બધી વાત, પથારી દીઠ નર્સોની સંખ્યા, આ બધું વેલફેરની સાથે સંબંધ ધરાવે છે. કોઈ પણ દેશની માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક વધવાની સાથે કોઈ પણ દેશ આવકો વધારવા એટલા માટે પ્રયત્ન કરે છે કે તે જે તે દેશનું કલ્યાણ વધે. અને કલ્યાણ હેલ્થ અને એજ્યુકેશન ને ધ્યાનમાં રાખી અને એજ્યુકેશન કેટલું સારી રીતે ત્યાંના બાળકો, એટલે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવું કે નહીં. અમર્ત્ય સેનનું અર્થશાસ્ત્ર પણ આમાં કામમાં આવે કે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવું હોય તો શા માટે બનાવવું? બાળ મજૂરી ના હોય. કેમ કે દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. શિક્ષણ મેળવવું હોય તો મૂળભૂત અધિકાર બને છે દરેક બાળકનો દેશના નાગરિક તરીકે. અને જો હ્યુમન કેપિટલ તમારું ડેવલપ હશે તો એ દેશનો વિકાસ ખૂબ ઝડપથી થઈ શકશે. એટલે પછી વિકાસનું અર્થશાસ્ત્ર ધીમે ધીમે મોડેલમાં પરિણમ્યું. હવે આર્થિક મોડેલ એટલે શું? એ એકચ્યુઅલી મોડેલનો કન્સેપ્ટ જે છે ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર, મેથેમેટિકલ ઇકોનોમિક્સ નો કન્સેપ્ટ છે. દાખલા તરીકે આપણે કોઈ પણ જગ્યાએ ફ્લેટ જોવા જઈએ કે આપણું મકાન જોવા જઈએ કે તો જમીન બિલ્ડર પોતે ત્યાં એક કાચના અર્ધગોળાકાર હોય એક પ્લેટ ટેબલ પર ત્યાં મૂક્યું હોય કે આ અમારું એપાર્ટમેન્ટ, આ એ બ્લોક, બી બ્લોક, સી બ્લોક, દરેકના 5-5 માળ કે 10-10 માળ, એ નાનું એવું આટલું મોડેલ મૂક્યું હોય. એવું જ આપણું આર્થિક મોડેલ છે. એની અંદર વિવિધ પ્રકારના વેરિયેબલ્સ, ચલરાશિઓને તમે મૂકી અને એ આર્થિક મોડેલ કેવી રીતે વિકાસ કરશે, કેવી રીતે વૃદ્ધિની દિશામાં આગળ વધશે, એ મેથોડોલોજી જુદા જુદા અર્થશાસ્ત્રીઓ અને ગણિત શાસ્ત્રીઓએ ડેવલપ કરી. હવે એમાં આપણે ગ્રોથ મોડેલ, ગ્રોથ એટલે માત્ર જેને વૃદ્ધિ સાથે સંબંધ છે એની વાત આપણે કરીએ છીએ. તો ગ્રોથ મોડેલમાં પહેલું તો ક્લાસિકલ મોડેલ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ જે આપ્યું છે એ, તો એના પર્પસ કયા હતા? એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ મોડેલ, ડિસ્ક્રાઇબ ધ બેકગ્રાઉન્ડ એન્ડ ઇવેલ્યુએશન ઓફ ગ્રોથ મોડેલ, એટલે કે ગ્રોથ મોડેલનું એનું ઇવેલ્યુએશન કરવું, મૂલ્યાંકન કરવું, આઈડેન્ટિફાય કરવું, એટલે કે અભિજ્ઞાન, સોર્સ ઓફ ગ્રોથ ઇન વેરિયસ મોડેલ્સ ઓફ ગ્રોથ, એટલે અલગ અલગ જે મોડેલ છે એમાં જે ગ્રોથના એના વેરિયેબલ્સ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરવા, પછી એનું અભિજ્ઞાન મેળવવું, પછી ડિસ્કસ ધ સ્ટ્રક્ચર ઓફ વેરિયસ ગ્રોથ મોડેલ, એટલે અલગ અલગ પ્રકારના ગ્રોથ મોડેલનો આપણે ચર્ચા કરવી, ખાસ કરીને પ્રશિષ્ટ. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ ખાસ કરીને રિકાર્ડોનું મોડેલ આમાં બહુ પ્રખ્યાત છે. તો ઇકોનોમિક ગ્રોથ મોડેલ એમાં જીડીપી ને બધું આપણે લઈએ છીએ. દાખલા તરીકે હું બહુ સામાન્ય વાત કરું તમને કે બહુ દેશી ભાષામાં વાત કરીએ કે જે દેશમાં
100 માણસોમાંથી આઝાદી વખતની વાત કરીએ તો 70% વધારે, લગભગ 70% જેટલી પ્રજા ખેતી સાથે આનુષંગિક હોય અને ખેતીવાડીનો રોલ બહુ જ ઓછો હોય નેશનલ ઇન્કમ અર્નિંગમાં, રાષ્ટ્રીય આવકની કમાણીમાં, તો અહીંયા અસમમિતતા, ઇસિમેટ્રિસિટી એક ઊભી થાય કે વધારે મેન પાવર રોકાયેલો છે અને પ્રોડક્શન ઓછું આવે છે. તો ભારતના આયોજન પંચે, પ્લાનિંગ કમિશને આ વેરિયેબલ્સ, આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ કે આયોજન એ વખતની વાત, 1950-51 એ વખતનું આપણું જે મોડેલ હતું એ હેરડ ડોમર મોડેલ, હેરડ નામના અર્થશાસ્ત્રી અને ડોમર નામના ગણિતશાસ્ત્રી આપેલું મોડેલ, એની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. હેરડ ડોમર મોડેલ પર આપણો પાયો રચાયેલો હતો. ત્યાર પછી મહાલનોબિસ અને સોલો મોડેલ 1956 બાદ આપણે એપ્લાય કર્યું. એની ચર્ચા આપણે પછી વણી લઈએ છીએ. તો આ મુદ્દાની અંદર ખાસ કરીને તો વિકાસની દિશામાં આગળ વધવા માટે આપણે કેવી રીતે આયોજન કરવું, એલોકેશન ઓફ રિસોર્સિસ, જે સ્ત્રોતો છે વિકાસ વૃદ્ધિના, એની ગોઠવણી કેવી રીતે કરવી કે જેથી કરીને દેશનો વિકાસ વધે. ખાસ કરીને 3 પાસાઓ વિચારવાના થાય: એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ અને ટર્શરી સેક્ટર, એટલે કે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને ટર્શિયરી એટલે કે સેવા ક્ષેત્ર. હવે ક્લાસિકલ થિયરીમાં રોલ ઓફ ધ માર્કેટ્સ ડિટરમાઇન ડિમાન્ડ એન્ડ સપ્લાય, એટલે કે માંગ અને પુરવઠાના આધારે આપણે એનો વિચાર કરીએ છીએ. પ્રોડક્ટિવિટી ઓફ લેબર, ધેટ ઇઝ સ્ટેટ ઓફ સ્કિલ. હવે આ બધો વિચાર બહુ જ જરૂરી છે પ્રશિષ્ટ આર્થિક મોડેલમાં. દાખલા તરીકે કોઈ પણ એક માણસ ને તમે તીકમ અને પાવડો આપો અને એ જે ખેતી કામ કરે, અને ખાડો કરવા માટે તમે એને જેસીબી મશીન આપો કે એને મશીનરી કે કાપણી, અનાજની લણણી કરવા માટે કાપણીના મશીન દ્વારા એ બેઠા બેઠા એક સ્વિચ દબાવીને એ કેવી રીતે એનું પ્રોડક્શન. દાખલા તરીકે તમારા બધા સુધી મારું લેક્ચર પહોંચે છે તો આ એક ટેકનોલોજીના ઉપયોગથી પહોંચે છે. યુટ્યુબ માધ્યમથી તમારી સામે પહોંચશે. આપણે ફેસ ટુ ફેસ મળવાના નથી કે મળી શકતા નથી, પણ આ ટેકનોલોજીનો ઉપયોગથી ઉત્પાદન કાર્યક્ષમતા વધે છે. એટલે ટેકનોલોજી પણ આર્થિક વૃદ્ધિને એક મહત્વનું અસર કરતું મહત્વનું પરિબળ છે. અર્થશાસ્ત્રમાં હિક્સ અને હેરોડના ટેકનોલોજીકલ ગ્રોથ મોડેલ બહુ પ્રખ્યાત છે. એ ભવિષ્યમાં આપણે જોઈશું. આજના મર્યાદિત સમયમાં આપણે આ બધી વાતો જોઈ શકીએ એમ નથી. જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધે એમ લેબર પ્રોડક્ટિવિટી, શ્રમની કાર્યક્ષમતા, ઉત્પાદન ક્ષમતા વધે છે. Now the role of trade in enabling greatly specialization, role of increasing return to scale. જો હું શબ્દ અત્યારે તમારી સામે લઈ રહ્યો છું, ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ મેક્રોનો ભાગ છે, પણ હું શબ્દ પ્રયોગ અહીંયા માઇક્રોનો કરું છું. ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ, વધતા કદમળતરનો નિયમ. વધતા કદમળતરનો નિયમ એટલે કે હું 2 રૂપિયા વાવું અને 3 રૂપિયા મેળવું. હું 5 રૂપિયાનું મૂડીરોકાણ કરું અને 7 રૂપિયા મેળવું. હું 5 રૂપિયાનું મૂડીરોકાણ કરું ને 5 રૂપિયા મેળવું. કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ. હું 5 રૂપિયાનું મૂડીરોકાણ કરું અને 3 રૂપિયા મેળવું. ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ. એટલે દરેક પેઢી માટે ખર્ચ અને આવકની રેખાઓ આપણે જોઈએ છીએ. સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ એ યુ શેપની હોય છે, એ આપણે જાણીએ છીએ અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ. શરૂઆતમાં એમાં ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ એટલે 1 કરતા 2, 2 કરતા 3, 3 કરતા 4. જેમ જેમ if you are doing more and more investment, it will be increasing return to scale, એટલે કે વધતા કદમળતરનો નિયમ લાગુ પડે. એક જગ્યાએ મિનિમમ થાય એટલે કે કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ, અને ત્યાર પછી જો તમે ચાલુ રાખો then it will be increasing return to scale. અને એના સંદર્ભમાં તમે
પેઢીની સમતુલા મેળવવા માટે માઇક્રો ઇકોનોમિક્સમાં ડેરિવેટિવનો ઉપયોગ કર્યો હતો. જે મેં આજથી 3-4 દિવસ પહેલા જે લેક્ચર લીધું એમાં ડેરિવેટિવ દ્વારા પેઢીની સમતુલાનો સિદ્ધાંત સમજાયો. તો when marginal revenue equal to marginal cost, સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ, ત્યાં if the producer making more profit, if the producer's behavior is rational, જો તર્કબદ્ધ છે અને એનો નફો વધારવા પ્રયત્ન કરે છે, તો marginal revenue equal to marginal cost. It is the basic condition, and after all the equilibrium point, the marginal cost will increase then marginal revenue. તો આ બાબત જે છે એ આના સંદર્ભમાં આપણે જોઈ શકીએ. David Ricardo developed the classical model and assuming technology changes as constant, એટલે કે ટેકનોલોજીમાં કોઈ બદલાવ નથી થતો, એ ધારણા હેઠળ રિકાર્ડોએ આ સિદ્ધાંત આપવા પ્રયાસ કર્યો. Input the good that could lead the diminishing return, એટલે જો ટેકનોલોજી સ્થિર રહે તો એક સમય બાદ એમાં ઘટતા મળતરનો નિયમ લાગુ પડે. એટલે કે થોમસ માલ્થસ could noted the capacity of technology improvement to keep up with growth in the human population, resulting in disease, famine, war and calamity. એટલે કે કુદરતી આપત્તિઓ, યુદ્ધો છે, કૃત્રિમ આપત્તિઓ, જો એ બધું ન થાય તો અને ટેકનોલોજી સ્થિર રહે તો ગ્રોથ મોડેલ જે ડેવલપ થઈ શકે એ રિકાર્ડોએ આપણને બતાવવા પ્રયાસ કર્યો હતો. નાઉ નિયોક્લાસિકલ થિયરીમાં that outline how the steady economic growth rate result from the combination of three driving force: labor, capital and technology. એટલે કે નિયોક્લાસિકલ અર્થશાસ્ત્રીઓએ શ્રમ, મૂડી અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને મોડેલ આપ્યા. હવે ત્યાર પછી ઇન્ડોજીનિયસ ગ્રોથ મોડેલ, તો ઇન્ડોજીનિયસ ગ્રોથ મોડેલ એ પણ આપણે જોવા પ્રયત્ન કર્યો. તો ત્યાર પછી તમે જો કેન્સિયન ડિમાન્ડ સાઇડ થિયરી, આપણે કેન્સને તો બહુ સરસ રીતે જાણીએ છીએ. કેન્સે તો મેક્રો ઇકોનોમિક્સમાં જ કીધું, કારણ કે અસરકારક માંગનો અભાવ છે માટે કુલ માંગ બરાબર કુલ પુરવઠો થતો નથી. જ્યારે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો મુખ્ય મુદ્દો એવો હતો કે પુરવઠો સ્વયં તેની મેળે એની માંગ ઊભી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ સામાન્ય લાગતી દલીલો વિશ્વને વર્ષો સુધી અંધારામાં રાખી અને ત્યાર પછી ખબર પડી કે ભાઈ કેન્સનું 1936માં જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની બહાર પડ્યું. ત્યાર પછી આપણને ખબર પડી કે ખરેખર તો અસરકારક માંગનો અભાવ હોવાને કારણે અર્થતંત્રમાં કુલ માંગ બરાબર કુલ પુરવઠો થતો નથી. અને જો અર્થતંત્રમાં કુલ માંગ બરાબર કુલ એટલે કે માંગ ઘટતી જાય છે. મેં તમને મેક્રો ઇકોનોમિક્સનું આની પહેલા જે મેથમેટિકલ ઇકોનોમિક્સના લેક્ચર પહેલા મેં જે તમને વાત કરી 14 ફેબ્રુઆરીના લેક્ચરમાં, એમાં મેં તમને આ ઉદાહરણ આપ્યું હતું કે દડો છે એ એક સમયે ઘાસમાં ઘર્ષણ બળ પામતો ઉભો રહી જાય. ફિઝિક્સ એને ઘર્ષણ બળ તરીકે જુએ છે, આપણે એને બચતોના દર તરીકે જોઈએ કે જે મૂડી રોકાણમાં કન્વર્ટ થતું નથી. એટલે ઇકોનોમિક્સ અને ફિઝિક્સ બંને પેરેલલ ચાલે છે. આ તમારી જાણ માટે. રિસર્ચ લેવલ પર સંશોધનના ક્ષેત્રે દરેક વિજ્ઞાનો પેરેલલ ચાલે છે. તમે ફુગાવા મંદીની વાત કરો તો મેડિકલ સાયન્સ બ્લડ પ્રેશર હાયર લોઅરની વાત કરે, તો ફિઝિક્સ તરંગના શૃંગ અને ગર્તની વાત કરે. મૂળ અભ્યાસ પદ્ધતિ સરખી છે, મેથોડોલોજી રિસર્ચ લેવલ પર જ્યારે તમારે વિચારવાનું છે ત્યારે તમે પેરેલલ વિચારો છો. કેન્સિયન ડિમાન્ડ થિયરી એટલે એગ્રીગેટ ડિમાન્ડ, એટલે કે અસરકારક માંગ. અસરકારક માંગ એકચ્યુઅલી પૂર્ણ રોજગારીની માંગ. હવે આ પૂર્ણ રોજગારીની માંગ એટલે કે એમાં પાછું બે મુદ્દાઓ કેન્સે લીધા. કુલ માંગ કિંમત, એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ, કે જે મહત્તમ નફો નિયોજક પડાવી લેવા માંગે છે, એ મહત્તમ માંગ કિંમત છે.
અને માર્કેટમાં ઊભા રહેવા માટે જે મિનિમમ લેબર, કેપિટલ અને લેન્ડને, જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન એટલું મિનિમમ આપવું કે જેથી કરીને માર્કેટમાં ઊભા રહી શકાય. તો આને આપણે શું કહીશું? કુલ પુરવઠા કિંમત. મિનિમમ દિશામાં એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ જાય છે કેઇન્સના અર્થશાસ્ત્રમાં. મેક્સિમમ જે નિયોજક અપેક્ષા રાખે છે એને તો એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ કહીશું. તો એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ, એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ એના સંદર્ભમાં કેઇન્સના અર્થશાસ્ત્રમાં ક્યારેક આપણને ડીપમાં જોવાનો ચાન્સ મળે તો એમાં પણ વાત કરીશું. તો અને કેઇન્સનું અર્થશાસ્ત્ર શોર્ટ ટર્મનું હતું. ગાળાનો આર્થિક વિકાસ સાધવા માટે શું કરી શકાય? તો કે ભાઈ લોકોને ખાડા ખોદાવીને પણ પુરાવો કે ગરીબ દેશો ગરીબ છે કારણ કે તે ગરીબ છે. રેગનાર નક્સની થિયરી ત્યાર પછી. એટલે બેઝિકલી મૂડીની જ અછત છે. અને મૂડીની અછત હોય ને મૂડી રોકાણ જો કરીએ કૃત્રિમ રીતે ડેફિસિટ ફિનાન્સિંગ દ્વારા, તો એ તો માત્ર ફુગાવાને જ પોષણ આપે. અને ફુગાવો વિકાસને પ્રેરક બને કે અવરોધક? જે દવા લઈ રહ્યા છીએ એ રોગ મટાડે છે કે રિએક્શન આવે છે? એ પણ અલ્પ વિકસિત દેશો માટે રિએક્શન સાબિત થયું. એટલે ગ્રોથ મોડેલને ડાયનેમિસિટી સાથે વધારે સંબંધ ડેવલપ થયો. ગ્રોથ થિયરીમાં કેઇન્સે તો કહ્યું કે અસરકારક માંગનો અભાવ છે, માટે અસરકારક માંગનો અભાવ છે, અસરકારક માંગ વધારવા માટે સરકારે મૂડીરોકાણ કરવું જોઈએ. આટલી સમરી પર આપણે આવ્યા. ત્યાર પછી લિમિટ ટુ ગ્રોથ પણ છે, એટલે ગ્રોથની અમુક લિમિટેશન્સ છે. હવે ક્લાસિકલ ગ્રોથ થિયરી ની અંદર આપણે આ રીતે અલગ અલગ જોવાના પ્રયત્નો કર્યા. ત્યાર પછી માર્ક્સિયન થિયરી ઓફ ગ્રોથ, કાર્લ માર્ક્સની પણ દાસ કેપિટલના ની અંદર આપેલી જે થિયરી છે એ માર્ક્સ થિયરી સિક્સ ટુ combine economic and sociology and views economic development as a continuous change in the social, cultural and political life of the society. એટલે કે માર્ક્સની થિયરી પ્રમાણે માણસની સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય જીવનશૈલીમાં ફેર આવે, ફેર પડે. એટલે માત્ર આર્થિક મુદ્દાને ધ્યાનમાં લેતું નથી. દાસ કેપિટલ. He rejected the law of the diminishing returns and says that the final outcome of stationary state in classical model is not a natural process. એટલે ક્લાસિકલ મોડેલ જે છે એ નેચરલ પ્રોસેસ નથી. ઇટ ઇઝ ડ્યુ ટુ હ્યુમન એરેન્જમેન્ટ. માણસની વ્યવસ્થા ઉપર એનો આખો આધાર છે. He also reject the Malthusian theory of population. માલ્થસની વસ્તીના સિદ્ધાંતને પણ એમણે કાઢી નાખ્યો વૃદ્ધિના ભાગમાં. હવે કેવી રીતે? તો માલ્થસના વસ્તીના સિદ્ધાંતમાં બહુ દેશી ભાષામાં, બહુ ઊંડાણપૂર્વક નહીં પણ બહુ નજીકથી થોડું જોઈએ તો જો 2+2+2 ના પ્રમાણમાં અનાજ ઉત્પાદન થતું હોય, 2 ને 2 4 ને 2 6 ને 2 8 એકમ અનાજ ઉત્પાદન થાય. હવે એ 4 બગડાનો ગુણાકાર કરો. 2 દુ 4 દુ 8 દુ 16 એકમ વસ્તીમાં વધારો થાય, ત્યારે 8 એકમ અનાજના ઉત્પાદનમાં વધારો થાય. એટલે પેલું પ્લસ શ્રેણીમાં આવે ને પેલું મલ્ટીપ્લિકેશન શ્રેણીમાં આવે. તો માલ્થસના વસ્તીના સિદ્ધાંત પ્રમાણે વસ્તીનો ગ્રોથ હંમેશા વધતો જાય. એટલે એક સમય એવો આવે કે જેમાં કુદરતી, આ કોરોના કે એવું આવ્યું એટલે એમ કે માલ્થસના મતે એક સમય કુદરતી કે કૃત્રિમ આપત્તિઓ આવે ને ઘણો મોટો માનવ સમુદાય વિનાશ પામે. પણ માર્ક્સને આ વાત મંજૂર નથી. એ માલ્થસના સિદ્ધાંતને કાઢી નાખે છે. તો માર્ક્સ થિયરી 6, now he predicted the capitalism is characterized by a class struggle. મૂડીવાદનો પાયો જ સંઘર્ષમાં છે. આપણે બહુ દેશી ભાષામાં સાંભળેલું હશે કે ખરેખર એ પાછળથી આ બધા જ મતોને પોતાની મર્યાદાઓ પણ છે. આ તમારી જાણ માટે કે મૂડીવાદમાં નફો મુખ્ય છે, નફો ઇન્સેન્ટિવ છે, પણ નફો શોષણનું પણ કારણ છે. હવે ગવર્મેન્ટ ઇન્ટરવેન્શનનું કારણ શું?
સરકારી હસ્તક્ષેપનું કારણ શું? એટલે આ ઇકોનોમિક્સમાં માત્ર કલા છે એવી વાત નથી, જીવન જીવવામાં પણ બહુ મોટી કલા છે. સામાજિક જીવન જીવવામાં તમારો ડિસિઝન મેકિંગ ફિલ્મ આધારિત ના હોવો જોઈએ. ફિલ્મ જુદું બતાવે છે, સામાજિક જીવન જુદું છે. સેમ અહીંયા પણ આ વસ્તુ, એટલે હવે જો તમે ડિસિઝન મેકિંગમાં પેલા ફિલ્મના આધારે ડિસિઝન મેકિંગ કરો તો એમાં કેટલાક ક્રાઇમ પણ થઈ જાય, કેટલાક ગુનાઓ પણ થઈ જાય, કેટલુંક તમારા ખોટા રોંગ ડિસિઝન મેકિંગ પણ થઈ જાય, કારણ કે રિયાલિટી આખી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક માળખું આખું જુદું છે. ઇફ યુ આર ઇરરિસ્પોન્સિબલ ફૂલ ડિસિઝન મેકર, તો બહાર તો બીજું જ એટેક બીજો આવે છે સોશિયલ મીડિયામાં, એમાં રિયાલિટી આખી જુદી છે. એટલે સેમ પ્રોસેસ આખી અર્થશાસ્ત્રમાં પણ. માર્ક્સ એવું માનતા હતા કે મૂડીવાદ તો મૂળ વિનાશનું કારણ છે. કારણ 10 માણસ ગરીબ ના થાય ત્યાં સુધી એક માણસ શ્રીમંત ના થાય, પૈસાવાળા ના થાય. હવે આ વસ્તુ પેલા સાથે, હવે બીજી બાજુ વિરોધાભાસ ત્યાં આવે છે કે જો એક માણસ શ્રીમંત ના થાય તો ગરીબ માણસને રોજગારી કેવી રીતે આપે. ત્રીજી બાજુથી ફોટો પાડો આજ સમાજનો, તો એવો આવે કે રોજગારી તો આપે છે પણ એની સાથે વેલફેરનું શું, કારણ કે મૂડીવાદ શોષણને જન્મ આપે છે. ચોથી બાજુથી ફોટો પાડો તો એવો ફોટો પડે કે જો માણસ કમાય નહીં તો બીજાને રોજગારી ના આપે. એટલે આ બધા વિચારો બહુ, જે હું તમને 2 થી 5 મિનિટમાં કહી દઉં છું, એના આધારે ભૂતકાળમાં ક્રાંતિઓ થયેલી છે, માનવ જૂથો વચ્ચે અથડામણો થયેલી છે. વળી એટલે રોંગ ડિસિઝન મેકિંગમાં આપણે ક્યાં પાછા પડીએ છીએ એ બધું જ. એટલે વેલફેર અલ્ટિમેટલી હ્યુમન ઇઝ ફોર કેપિટલ ઓર કેપિટલ ઇઝ ફોર હ્યુમન. મૂડી માનવ માટે છે કે માનવ મૂડી માટે છે? તો આ બધું જ કરી રહ્યા છીએ માનવ કલ્યાણ માટે કરી રહ્યા છીએ. આ વૃદ્ધિ વિકાસના અર્થશાસ્ત્રની પાયાની ધારણાને ધ્યાનમાં રાખી અને આપણે દરેક થિયરી આપવાની છે ને એની પાયાની ધારણા આ ધારણા હેઠળ આપણે બધી વાત કરવાની છે. આખરે માનવ કલ્યાણ અગત્યનું છે. માર્ક્સિયન થિયરીમાં જો ધારો કે એ વસ્તુ સત્ય હોત તો સામ્યવાદ સમાજવાદના પણ કે ઘણી બધી મર્યાદાઓ છે. ઇન્સેન્ટિવ નથી. માણસ સવારે ઉઠીને કેમ દુકાન ખોલે, કેમ ફેક્ટરી ખોલે? કારણ કે નફાનું ઇન્સેન્ટિવ છે. હવે તમે એમ કહો કે નફો શોષણને જન્મ આપે છે, તો નફો જ જો નીકળી જાય તો માણસ દોડતો જ મટી જાય. એટલે આ બધી વસ્તુઓ, પછી ગવર્મેન્ટ ટેક્સ, એટલે આ બધી બહુ મોટી ડિઝાઇનો છે, મોટી આર્ટ છે, મોટી કલા છે અને એને સમજવાની બહુ જ જરૂર છે. એના કન્સેપ્ચ્યુઅલ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ માણસની મર્યાદા હું એક દિશામાં જાય એટલે એક જ દિશામાં જાય, ઓર્થોડોક્સ જડ રીતે, અને એનું મૂળિયું કાઢે એટલું વિચારે. પણ પેલામાં બીજી બાજુ જે વિચારવાનું હતું એ રહી જાય. એ મર્યાદા ના આવે એ પણ જોવું પડે. એટલે કે આખરે એક ધારણા હેઠળ પેલું નાનપણમાં આપણે પેલો રૂમાલનો ગોટો કોકની પાછળ મૂકીને દોડતા ને, કે રૂમાલનો ગોટો જેની પાછળ હોય એને પછી ખો આપીને દોડવાનું, પણ શેને સાથે લઈને? રૂમાલનો ગોટો લઈને દોડવાનું. એવી જ વાત, તમે એક ધારણાનો ગોટો લઈને દોડો આ ખોની રમતમાં. કઈ ધારણાનો ગોટો? કે આખરે હું જે મોડેલ આપી રહ્યો છું, આર્થિક મોડેલ, એ આખરે માનવ કલ્યાણ માટે છે. માટે આત્મનિર્ભર ભારત. બરાબર? કેમ આત્મનિર્ભર ભારત? કમાણી સારી નથી લાગતી? સારી લાગે છે, પણ મારા દેશની મારી કમાણી. હ્યુમન કેપિટલ એટલે આ એક એવી રમત છે, એવી કલા છે કે રૂમાલનો ગોટો લઈને સાથે દોડવાનું, પણ કયો રૂમાલનો ગોટો? આખરે હું આ બધું માનવ કલ્યાણ માટે, હું વિચારી રહ્યો છું માનવ કલ્યાણ માટે, હું સંશોધન કરી રહ્યો છું માનવ જાતના કલ્યાણ માટે. સો મારા કોઈ પણ લખાણમાં મુખ્ય વાત કઈ આવી જોઈએ? માનવ કલ્યાણની. એમ એટલે વાત આવી છે. ત્યાર પછી આપણે કુઝનેટની થિયરી પણ તમારા સિલેબસમાં છે, સાયમન કુઝનેટ. તો હાઈ રેટ્સ ઓફ ગ્રોથ પર કેપિટા આઉટપુટ એન્ડ પોપ્યુલેશન, હાઈ રેટ્સ ઓફ ઇન્ક્રીઝ ઇન ટોટલ ફેક્ટર પ્રોડક્ટિવિટી, દરેકનું ઉત્પાદનના સાધનની ઉત્પાદકતા એ પણ અગત્યની છે. નાઉ હાઈ રેટ્સ ઓફ સ્ટ્રક્ચરલ
ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ઇકોનોમી. એટલે અર્થતંત્રનો ઢાંચો, માળખું કેવું છે. એટલે દાખલા તરીકે તમારી સામે જે હું શર્ટ પહેરીને બેઠો છું એ ધારો કે એક્સેલ માપનું હોય. હવે હું શોરૂમમાં જઈને ડબલ એક્સેલ માપનું શર્ટ પહેરું તો એના ખભા મને અહીં આવે, એવું બને. એટલે કે બીજા દેશનો આર્થિક વૃદ્ધિનું મોડેલ આપણા દેશમાં ડબલ એક્સેલ પુરવાર થાય. આપણા દેશનું આર્થિક માળખું કેવું છે એ જોવું પડે અને એના પ્રમાણે આર્થિક મોડેલ આપણા દેશનું આપણા દેશમાં એ રીતે લાવવું પડે. 1956માં જે ભૂલ થઈ, આપણું દેશનું માપ હતું એલ અને આપણે ડબલ એક્સેલ જબ્બો પહેર્યો એટલે ખભા આવ્યા નીચે. એગ્રીકલ્ચર બેઝડ ઇકોનોમી, કૃષિ આધારિત અર્થતંત્રમાં કૃષિ આધારિત ગ્રોથ મોડેલની જે સમયે જરૂર હોય એ સમયે તમે ઉદ્યોગ પ્રધાન થાય એટલે ખોટું નથી. એમાં એના પણ ફાયદાઓ, પણ પછી શું થાય કે પેલું બ્રેકય મારો અને એક્સેલરેટર આપો એટલે મશીન ગરમ થાય ગાડીનું. એટલે દરેક રીતે લોકોને તણાવવું પડે વિકાસ માટે. એટલે એવી પણ વાત છે. નાઉ હાઈ રેટ્સ ઓફ સોશિયલ એન્ડ ideological transformation. Now the propensity of economically developed countries to reach out of the rest of world for market and raw materials. એટલે આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખી અને તો પછી સ્ટ્રક્ચરલ ચેન્જ મોડેલ, તો લુઈસનું મોડેલ અથવા ઘણીવાર આપણે એને લેવિસ પેટર્ન ઓફ ડેવલપમેન્ટ એનાલિસિસ, તમારે સમાજનું માળખું ચેન્જ કરવા માટેનું મોડેલ એ કયું છે, તમે ક્યાં ઊભા છો એ બહુ અગત્યનું છે. પ્લેન શરૂઆતમાં દોડે છે, એના રન વે પર દોડે છે. એક સમય એવો આવે કે એની ગતિ એટલી બધી હોય, વાયુની બળરેખાઓ પ્લેનની પાંખોની ઉપરથી ને નીચેથી હવા કાપીને જતી હોય, તો એક સમયે પ્લેનને હવા નીચેથી ધક્કો મારશે કે જેથી કરીને પ્લેન જમીન છોડી દેશે. એને ટેક ઓફ સ્ટેજ કહેવાય. તો ભારત માટે ટેક ઓફ સ્ટેજ, જ્યાર પછી એ આકાશમાં ઉડશે પ્લેન. તો એ રીતે આપણો ટેક ઓફ સ્ટેજ લુઈસ ના ગ્રોથ મોડેલની અંદર આપણે એની ચર્ચા ભવિષ્યમાં આપણે અત્યારે એમાં બહુ ડીપમાં આપણે વાત કરવાના નથી. અત્યારે થોડી ડેવલપમેન્ટ ઇકોનોમિક્સની નિયો ક્લાસિકલ ની સાથે એમાં મિડનું મોડેલ પણ અગત્યનું છે, એના ફોર્મ્યુલા બધા અગત્યના છે. તો આ બધી વાત જે છે એ આપણે ક્લાસિકલ અને નિયો ક્લાસિકલ ગ્રોથ મોડેલની અંદર કરીએ છીએ. નાઉ ગ્રોથ મોડેલ્સમાં આજે જે થોડું વધારે હું તમારી સામે હાઇલાઇટ કરવા માંગુ છું એ તો ગ્રોથ મોડેલ જે છે એમાં હેરડ એન્ડ ડોમર્સ ગ્રોથ મોડેલ ની વાત થોડી આપણે કરવા માંગીએ છીએ. તો હેરડ અને ડોમર નું એને કેપિટલ લેબર રેશિયો, કેપિટલ આઉટપુટ રેશિયો એના આધાર પર થોડી વાત કરી હતી કે ગ્રોથ મોડેલ જે છે એ ગ્રોથ મોડેલમાં બેસ્ટ તમે કેવી રીતે આપી શકો. તો દાખલા તરીકે ગ્રોથ મોડેલમાં હેરડ નામના અર્થશાસ્ત્રી અને ડોમર નામના ગણિત શાસ્ત્રીએ અમુક ધારણાઓ કરી અને પછી 3 પ્રકારના ગ્રોથ રેટનો કન્સેપ્ટ એમણે આપ્યો. GR is equal to GW equal to GN. Required growth rate is equal to warranted growth rate is equal to natural growth rate. Natural growth rate depend upon the structure of the society. It is N plus L. How much of your labor force is working 15 to 16 years before in between. Warranted growth rate, it is expected by the entrepreneur, એટલે કે નિયોજકો દ્વારા જે અપેક્ષા રાખવામાં આવે છે એવા પ્રકારની વૃદ્ધિ, that is GW. Required growth rate એટલે કે જો અર્થતંત્રને તમારે અમુક દિશામાં લઈ જવું હોય તો
વૃદ્ધિ દર કેટલો હોવો જોઈએ? દાખલા તરીકે બહુ સામાન્ય વાત કરું છું, હાઈવે પર તમે ગાડી ચલાવો છો, આ ગાડીને તમારી આગળની એક ગાડી છે એને ક્રોસ કરવા માટે, ધારો કે એની સાઈડ કાપવા માટે તમારી ગાડીને અત્યારના તબક્કે કેટલું એક્સેલરેટર આપશો કે જેથી કરીને બે મુદ્દાનું ધ્યાન રાખતા તમારી ગાડી એ ગાડીને ક્રોસ કરે. નંબર 1, ન તો કોઈ અકસ્માત સર્જાવો જોઈએ, અને નંબર 2 કે તમે ધીમે ધીમે સ્પીડ એટલી વધારો કે જેથી કરીને એ ગાડીને તમે અમુક સેકન્ડોમાં ક્રોસ કરી શકો અને ત્યાર પછી તમારી રીતે કમ્ફર્ટેબલી ચલાવી શકો. સેમ પ્રોસેસ રિક્વાયર્ડ ગ્રોથ રેટમાં છે. રિક્વાયર્ડ ગ્રોથ રેટ એ બતાવે છે કે હાલના તબક્કે એકચ્યુઅલી ગ્રોથ રેટ એનું ફોર્મ્યુલા S/C આપ્યું છે. વોટ ઇઝ સેવિંગ્સ, રેટ ઓફ સેવિંગ્સ? S એટલે સેવિંગ્સ અપોન C, that is કેપિટલ આઉટપુટ રેશિયો. તમારા રાષ્ટ્રની અંદર, તમારા નેશનની અંદર મૂડી ઉત્પાદન ગુણોત્તર કેટલો છે? બચત દરને તમે મૂડી ઉત્પાદન ગુણોત્તર વડે ભાગી કાઢો એટલે ધારો કે તમે રિક્વાયર્ડ ગ્રોથ રેટ ધારો કે 7% ધારો છો, 2023-24 નું આપણું આયોજન પંચ ધારો કે એવું ધારે કે અમારે 10% ભારતનો આર્થિક વિકાસ કરવો છે, એટલે તમારી GR ની વેલ્યુ થઈ 10. હવે SR by CR એટલે કે GR is equal to S upon SR by CR. CR by OR, કેપિટલ આઉટપુટ રેશિયો. ધારો કે મારા દેશમાં 3:1 નો કેપિટલ આઉટપુટ રેશિયો છે અને મારા દેશમાં ધારો કે વૃદ્ધિ દર મારે અમુક ટકા કરવો છે, તો મારો બચત દર કેટલો હોય? ધારો કે મેં 10% વૃદ્ધિ ધારી તો 10 ડાબી બાજુના પક્ષે આવ્યું, 1:3, 1 રૂપિયાનું મૂડી રોકાણ 3 રૂપિયા મને વળતર આપતું હોય તો 1/3 છેદ આવ્યો, છેદનો છેદ બીજી બાજુ જાય એટલે અંશ થઈ જાય, તો 10 × 3 એ મારો બચત દર આવ્યો, રિક્વાયર્ડ સેવિંગ્સ રેટ. એટલે 10 તેરી 30. જો 100 રૂપિયાએ મારા દેશના નાગરિકો 30 રૂપિયા જો બચત કરતા હશે અને 70 રૂપિયાની વપરાશ કરતા તો મારી ગાડી ભવિષ્યમાં વિશ્વની મહાસત્તા બનવા જઈ શકશે. એટલે કે અમેરિકા, ચાઇનાને મારે જો ક્રોસ કરવું ના કરવું બીજા નંબરમાં, પણ એની સાથે બેસવું હોય મારે, તો મારો બચત દર કેટલો, મારો એટલે મારા દેશના નાગરિકોનો. ધીસ ઇઝ વેરી ગ્રેટ. આ બહુ મોટું ફોર્મ્યુલા છે જે બહુ દેશી ભાષામાં હું જે 5-10 મિનિટમાં કહી રહ્યો છું એ બહુ મોટી એક્સરસાઇઝ વાળું બને. પણ વૃદ્ધિ મોડેલમાં હેરડનું મોડેલ એનો બેઝ આ છે. હું તમને પાયામાં ભરાતી ઈંટો અથવા તો એ નર્મદા બંધ જેટલું મજબૂત તમારે અર્થતંત્ર કરવું હોય તો એમાં એરનો પરપોટો ના રહે એવી રીતે એનું બાંધકામ કરવું પડે. હવાનો પરપોટો હોય ને પાણી અથડાયા કરે, એક સમયે ડેમ તૂટી જાય, એટલે એર ન રહે એવી રીતે ડેવલપમેન્ટ કરવું પડે. એટલે કે કેટલો બચત દર હોય કે જેથી કરીને મૂડી ઉત્પાદન ગુણોત્તર જે કરંટ છે, હવે ટેકનોલોજી બદલે તો મૂડી ઉત્પાદન ગુણોત્તર બદલવાનો છે, કારણ કે ઓછી મૂડી વધારે ઉત્પાદન આપશે. એટલે આ બાબતને પણ ધ્યાનમાં રાખીએ તો હાલના તબક્કે બચત દર કેટલો હોય? અર્થશાસ્ત્રના હશે કે અર્થશાસ્ત્ર વિષય સિવાયના લોકો પણ જો આ યુટ્યુબ દ્વારા જે અમારી બહુ સાદી સૂત્રની જે હેરડ ડોમરે આપ્યું છે એની વાત સાંભળશે તેને બહુ આસાનીથી સમજાઈ જાય એવો મુદ્દો છે કે વોરંટેડ. હવે આ રિક્વાયર્ડની મેં વાત કરી કે 30 રૂપિયાની બચત જરૂરી છે. જો મારા દેશનો બચત દર 23% હોય તો 7 રૂપિયાની બચતની ખામી ઊભી થાય.
આ ખામી ઊભી થાય એટલો મારો વૃદ્ધિ દર ઓછો થાય. એટલો મારો વૃદ્ધિ દર ઓછો થાય તો એટલા પ્રમાણમાં મારા દેશનો વિકાસ, જેને મેં સાઇડ ક્રોસ કરવા ધાર્યું છે, એટલો થાય નહીં. ધીસ ઇઝ રિક્વાયર્ડ ગ્રોથ રેટ ઇઝ ઇક્વલ ટુ વોરંટેડ ગ્રોથ રેટ. વેરી ઇમ્પોર્ટન્ટ મોડેલ ઓફ ગ્રોથ રેટ. વોરંટેડ ગ્રોથ રેટ નિયોજકો દ્વારા અપેક્ષા રખાય છે. નિયોજકો દ્વારા અપેક્ષા કેવી રીતે રખાય છે? કારણ કે મેક્સિમાઇઝ અપેક્ષા રાખે. ધેટ ઇઝ વોરંટેડ સેવિંગ્સ રેટ. એ લોકોની અપેક્ષા શું છે? એના ભાગ્યા કેપિટલ આઉટપુટ રેશિયો, મૂડી ઉત્પાદન ગુણોત્તરની વાત છે. એટલે આ એક વાત SW upon CW, એ વાત હેરડના મોડેલમાં આપણે આ રીતે જોઈશું. ત્યાર પછી વોરંટેડ ગ્રોથ રેટ ઇઝ ઇક્વલ ટુ GR is equal to GW is equal to GN. મારા પગ અત્યારે કયા માળ ઉપર છે? પહેલા માળ ઉપર, બીજા માળ ઉપર, ગ્રાઉન્ડ ફ્લોર પર. વોટ ઇઝ માય નેચરલ ગ્રોથ રેટ? એટલે મારા દેશની વસ્તી કેટલી છે, એની એફિશિયન્સી શું છે, એની સ્કિલ શું છે? ધેટ ઇઝ N plus L. વેરી ગ્રેટ ફોર્મ્યુલા. હેરડ અને ડોમરની આ વાત જે છે, GR is equal to GW is equal to GN, that is required growth rate is equal to warranted growth rate is equal to natural growth rate. It gives me golden edge situation. GOLDEN, golden. EDGE, edge એટલે કિનારો, છેવાડો, સિચ્યુએશન. આ ડાયનેમિક ઇકોનોમી, કેઇન્સે તો એટલી વાત કરી કે લોકો પાસે ખાડા ખોદાવીને પુરાવો, પણ રોજગારી આપો. જો લોકો પાસે વધારે પૈસા હશે તો ખરીદી વધશે અને તો અર્થતંત્ર ઓટોમેટિક ચાલુ થશે. પણ એક વખત સ્કૂટર ચાલુ થયું, પછી બાઇક ચાલુ થયું કે ગાડી ચાલુ થઈ, પછી એને પહેલા ગેરમાં, બીજા ગેરમાં, ત્રીજા ગેરમાં મૂકવા માટે શું? અને હવે તો પછી ઓટોમેટિક ગાડીઓ આવે છે ને, એટલે ગેર નહીં, પહેલો બીજો ત્રીજો ગેરનું ઉદાહરણ જવા દો. હવે જેટલો રેસ આપો એટલી આગળ ચાલે. રેસ એટલે બચત. બચત બરાબર મૂડીરોકાણ. જો બચતો મૂડીરોકાણમાં પરિવર્તિત ના થાય, તમારી બચતો ડેડ ઇન્વેસ્ટમેન્ટમાં અર્થતંત્રના લોકો નાખતા હોય કે જેનું પ્રોડક્ટિવિટી ના હોય, પ્રોડક્શન ના થતું હોય, એમાં પણ જેની મિલકતો દેશની જેટલી અદ્રશ્ય થઈ જતી હોય, એટલું ઉત્પાદન ઓછું થાય, એટલી રોજગારી ઓછી થાય, એ પણ ઇફેક્ટ આવે છે બ્લેક મનીની. એટલે આ બધા જ પાસાઓને તમારે સર્વાંગ સંપન્ન રીતે ગ્રોથ મોડેલમાં વણી લેવા જોઈએ, વણવાના હોય છે. બહુ જ અગત્યની, હું તો બહુ મેથેમેટિકલ ફોર્મ્યુલામાં આ લેક્ચરમાં ગયો નથી. મેથેમેટિકલ ફોર્મ્યુલા દ્વારા, કારણ કે એ સ્પેશિયલાઇઝેશન જેવું થઈ જાય થોડું પછી તમારામાં. આમાં તમે આટલું બેકગ્રાઉન્ડ રાખીને તમારા સિલેબસમાં જે BECC 112, જે ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ 1 ની વાત આખી વાંચશો તો તમને ચાવવું પણ નહીં પડે, એ રીતે શીરાની જેમ ગળે ઉતરી જશે, એવી રીતે તમે વાંચી શકશો. એટલે એનું આખું બેકગ્રાઉન્ડ અત્યારે હું તૈયાર કરી આપું છું તમને. તો હેરડ એન્ડ ડોમર્સ ગ્રોથ મોડેલ, તો એનું એકચ્યુઅલ ગ્રોથ રેટ શું છે? એકચ્યુઅલ ગ્રોથ રેટ, હવે ગ્રોથ રેટ, વોટ ઇઝ ગ્રોથ રેટ? ધેટ ઇઝ ડેલ્ટા વાય બાય વાય. એટલે કે ગ્રોથ રેટ એવો છે કે ધારો કે 100 રૂપિયાની વાય, ધારો કે 100 એકમ હોય, અને ડેલ્ટા વાય ધારો કે વધારાની આવક ધારો કે 150 રૂપિયા થઈ, પાયાની આપણી આવક 100 રૂપિયા, ડેલ્ટા વાય વધારાની આવક 150 રૂપિયા, તો 150 ડિવાઇડેડ બાય 100 એટલે 1 પોઈન્ટ કાપો એટલે 1.5% વૃદ્ધિ દર થયો. ડેલ્ટા વાય અપોન વાય એને ગ્રોથ રેટ કહેવાય, વૃદ્ધિ દર. એટલે આ જે એકચ્યુઅલ ગ્રોથ રેટ એટલે કે ડેલ્ટા વાય બાય વાય. હવે ડેલ્ટા વાય બધું જ, ડેલ્ટા વાય જે છે શું છે? ઇન્વેસ્ટમેન્ટ, આઈ અપોન ડેલ્ટા વાય, અને આઈ શું છે? એસ.
y equal to c plus I, y equal to c plus I, એટલે I must be equal to s. તો ડેલ્ટા y by y into I upon delta y એટલે s upon y. આ રીતે હેરડ અને ડોમરે બચત દર ભાગ્યા આવકનો દર એ રીતે ઇક્વાલિટી બિટવીન સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ expected sense ma this gives the necessary condition for achievement steady growth. તમારે જો સ્થિર વૃદ્ધિ દર મેળવવો હોય તો I upon y is equal to s upon y. મૂડીરોકાણ અને બચત સરખા થવા જોઈએ. જો મૂડીરોકાણ અને બચત સરખા ન થાય, ધારો કે મૂડીરોકાણ વધી જાય બચતો કરતા, તો એ અર્થતંત્રમાં ફુગાવાને જન્મ આપે, ભાવ વૃદ્ધિ થયા કરે. જો બચતો વધી જાય, બધી જ બચતોનું મૂડીરોકાણ ન થાય, કેટલીક બચતો મૃતઃપ્રાય પડી રહે, તો એ અર્થતંત્રમાં મંદીની દિશા તરફ જાય. સો વોરંટેડ ગ્રોથ રેટ, ઇટ ઇઝ ફુલ્લી કેપેસિટી ગ્રોથ. જેટલી તમારી કેપેસિટી હોય એ પ્રમાણે ગ્રોથ થાય, that is warranted growth rate. The equation for warranted growth rate GWCR is equal to S, એટલે કે S upon CR, કેપિટલ આઉટપુટ રેશિયો. તો આ પ્રમાણે તમે આખી સીડી એટલે કે નિસરણી તમે બતાવો તો ગ્રોથ રેટ ઇન્કમ વર્સિસ સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, બચત અને મૂડીરોકાણના સંદર્ભમાં આપણે આ વાત કરી શકીએ. જો કે ડોમરે પણ આની સાથે આને લગતી જ વાત કરી હતી, એને આપણે અત્યારે બહુ આપણા ડિસ્કશનમાં સાંકળીશું નહીં, ઓછું સાંકળીશું હમણાં. પણ હેરડ અને ડોમર નું જે મોડેલ છે આર્થિક વૃદ્ધિનું મોડેલ, એ બહુ જ પાયાનું છે. આર્થિક વૃદ્ધિ કે વિકાસની દિશામાં ખૂબ જ પાયાનું મોડેલ છે અને એને આપણે જાણવું જોઈએ. એ જાણવાથી ખબર પડશે કે વૃદ્ધિ અને વિકાસ, વિકાસ એટલે માત્ર તમે વિકાસને બહુપારિમાણિક મલ્ટી ડાયમેન્શનલ, એને માઇકલ પી ટોડેરોએ મેં જેમ કહ્યું એમ બહુપારિમાણિક રીતે તમે એને જોઈ શકો છો. એટલે કે G ઇઝ ઇક્વલ ટુ, મેં તમને કહ્યું એમ ઇટ ઇઝ, એટલે આ મોડેલને આપણે કયું કહીશું? ગોલ્ડન એડ્જ સિચ્યુએશન. જો આ પ્રકારનું G ઇક્વલ ટુ GW ઇક્વલ ટુ GN, નેચરલ ગ્રોથ રેટ, એ બધું જ સરખું થશે તો એને આપણે ગોલ્ડન એજ સિચ્યુએશન કહીશું. હવે એવું ધારો કે નથી તો શું? અથવા એને બીજું નામ છે નાઇફ એડ્જ, છરીની ધાર પરનું મોડેલ, અથવા એને ઘણીવાર રેઝર એજ્ડ મોડેલ પણ કહેવાય છે. રેઝર છે, આપણે દાઢી કરીએ છીએ ત્યારે રેઝર જો 45 ડિગ્રી કરતા ઓછું રાખીએ, હું આધુનિક રેઝરની વાત નથી કરતો, પેલી સાદી બ્લેડ વાળું, તો ઇટ વિલ કટ યોર સ્કિન. જો 45 ડિગ્રી કરતા ઓછું રાખો તો શું થાય? ચામડી કાપી નાખે, એટલે લોહી નીકળે. એટલે વૃદ્ધિના આયોજનમાં આ પણ મુશ્કેલી કે બહુ આપણે ગાડીને એક્સિલરેટર આપીને ક્રોસ કરી દઈશું, ક્યારેક અફડાઈ જવાય, લોહી નીકળે. 45 ડિગ્રી કરતા વધારે રેઝર રાખો અને આમ ઘસો 60, 70, 80, તો ઇટ વિલ નોટ કટ યોર હેર વિથ ડીપ ઓફ, એટલે ચામડી સ્કિન એટલે ચામડીના અંદરના છેડા સુધીની જે ઊંડેથી વાળ કાપી શકે નહીં આ રેઝર. તો એને આપણે 60, 70 ડિગ્રી રાખીએ છીએ તો પણ એનો વૃદ્ધિ દર બરાબર નથી. 45 ડિગ્રી કરતા નીચે 30, 20, 10 ડિગ્રી આમ ઘસીને કાઢીએ છીએ તો છોડું કાઢી નાખે, એટલે કે તમારું સ્કિન કાપી નાખે. પેલી બાજુ સ્કિન ના કાપે પણ વાળ ના કાપે. 45 ડિગ્રી કરતા વધારે રેઝર રાખો તો 45 ડિગ્રી પર તમે રાખો તો ન તમારું વાળ અને ન તમારી ચામડી કપાય, પણ તમારો હેતુ જે છે દાઢી શેવિંગ સારામાં સારી રીતે કરવું એ પાર પડી શકે. સો ઇટ ઇઝ કોલ્ડ રેઝર એજ્ડ મોડેલ ઓલ્સો, RAZR-EDGE, રેઝર એજ્ડ એટલે કે રેઝરના કિનારાનું મોડેલ. એટલે ધ્યાન રાખીને તમારે રેઝર ઘસવું પડે, નહીં તો લોહી નીકળે, અથવા તો છે તે વાળ ન કાપે, દાઢી ન કરી શકે બરાબર. એટલે આ રેઝર એજ્ડ મોડેલ ઓર નાઇફ એજ્ડ મોડેલ, અથવા એને ગોલ્ડન એજ સિચ્યુએશન કહેવાય છે.
ધીસ ઇઝ વેરી ગુડ. હેરેટ ડમર મોડેલ ની ડિસ્કશન કરવાની ખરેખર બહુ મજા આવે. આખું મેથેમેટિકલ છે. મેં બહુ મેથેમેટિકલમાં ગયો નથી, સેજે નથી ગયો હું આ લેક્ચરમાં. નહીં તો તમને અડધાને મજા ના આવત કે આ હું બધું સાહેબ બોલે છે ખબર નહીં પડતી કે આ GW GN GN પેલું ગયા લેક્ચરમાં હતું ડેરિવેટિવ, એવું કંટાળાજનક ના બને એટલે મેં થોડીક ભાષાકીય રીતે તમારી આગળ ચર્ચા કરી. પણ આને મેથેમેટિકલી પણ તમે તમારી બુકમાં આપેલું છે, અહીં મારી સામે જ છે, લેપટોપ ચાલુ છે, એમાં હું જોઈ શકું છું, પાના નંબર 55 પર છે. એના આધારે તમે મેથેમેટિકલ ફોર્મ્યુલેશનમાં પણ આ જ વાત જોશો, સૂત્રમાં આ જ વાત સાબિત થાય છે જે હું ચર્ચા કરી રહ્યો છું. હું ભાષાકીય ચર્ચા કરી રહ્યો છું, એમાં મેથેમેટિકલ. if G is greater than GW, જો હું ચોપડીમાંથી જોઈને કહું છું, if G is greater than GW, then your real growth rate is greater than warranted growth rate, or C is less than CR, that is your capital output ratio real is less than required capital. GW depends upon the required capital output ratio. Now G is less than GW, then C is greater than CR, because there is a reverse relationship between capital output ratio and growth rate. So ultimately you can get the G equal to GW. It is the ideal situation. જેમાં બહુ દેશી ભાષા, અર્થશાસ્ત્ર વગરના વ્યક્તિઓ પણ જો આ સાંભળે તો એને સમજાઈ જાય. એ ભાષામાં મેં હેરેટ ડમર મોડેલ તમારી આગળ મૂકવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મને લાગે છે કે હું સફળ થયો છું. જો ના સફળ થયો હોય તો દરગુજર કરશો. હવે હું એ રીતે પણ તૈયારી અને તમારી સામે રજૂ કરીશ કે મેથેમેટિકલી, તો મેથેમેટિકલ સ્ટેટ if the disequilibrium when G is greater than GW, જ્યારે warranted growth rate વધારે છે પેલા કરતા, તો શું? Now state of disequilibrium when G is less than GW. Now you see, હવે આ બધાના આધારે ગ્રોથ રેટના આધારે હવે મને ઘણી વખત એવું થાય કે આ બધી અર્થશાસ્ત્રની બ્રાન્ચીસ કેવી છે કે દૂરથી દરિયામાં આવતી 3, 4, 5, 6 લહેરો એ જેમ જેમ નજીક આવતી જાય એમ 3 ની 2 થઈ જાય, 2 ની 1 થઈ જાય અને આખરે મોટું મોજું તમારી પાસે આવે. ઇકોનોમિક્સની બધી જ બ્રાન્ચીસ જે છે, આજે મારે ગ્રોથ ઉપર લેક્ચર આપવાનો છે એટલે એક મોજું મારા મગજમાં ક્લિયર હોય કે આ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની બહાર મારે વાત કરવાની નથી. પણ હું મારી જાતને કેવી રીતે મેક્રોમાં જતી રોકી શકું, હું મારી જાતને કેવી રીતે માઇક્રોમાં જતી રોકી શકું, કારણ કે મારે એની પણ ચર્ચા કરવી પડે. મારી જાતને હું કેવી રીતે કેન્સમાં જતી રોકી શકું, મેક્રો માઇક્રો ડેવલપમેન્ટ, હું મારી જાતને પબ્લિક ફાઇનાન્સમાં પણ જતી કેવી રીતે રોકી શકું. કારણ કે બધા જ ડિસ્કશનના પરિણામે મારે જે આપ સૌને કહેવાનું છે એ મેસેજ બધાનો ઇન્ટિગ્રેટેડ કરવો પડે. હા, જ્યાં સુધી તમારે પરીક્ષાનો સવાલ છે ને પેપરનો સવાલ છે ત્યાં સુધી મારે આ દિશામાં ચર્ચા વાઇન્ડ અપ કરવી જોઈએ 21 સુધીમાં. પણ જ્યારે ઓલ ઓવર સરાઉન્ડિંગ સત્યની જ્યારે વાત કરીએ તો સત્યમાં હાથીનો પગ પકડે કે થાંભલા જેવો છે, સૂંઢ પકડે કે ભૂંગળા જેવો છે, પૂંછડી પકડે કે હાથી પૂંછડી જેવો છે, દોરડી જેવો છે, એ તો પણ અંધ વ્યક્તિએ કરેલું મૂલ્યાંકન છે. વાસ્તવમાં જો તમે એનો સર્વાંગી રીતે ફોટો પાડો તો હાથી ન તો થાંભલા જેવો હોય, ન ભૂંગળા જેવો હોય, ન દોરડી જેવો હોય, હાથી એ હાથી હોય. એટલે વિકાસની પ્રક્રિયાની જ્યારે હું વાત કરું છું ત્યારે, અને જ્યારે યુટ્યુબના માધ્યમથી જ્યારે અર્થશાસ્ત્ર વાળા અને અર્થશાસ્ત્ર વગરના વિષય વગરના દરેક મિત્રો જ્યારે જોવાના છો ત્યારે મારે અત્રે આ બાબતની સ્પષ્ટતા કરવી પડે કે જેથી કરીને સ્પેશિયલાઇઝેશન પણ તમારું પ્રગટે અને કોમન સેન્સ પણ પ્રગટે. કોમન સેન્સમાં પણ ખ્યાલ આવવો જોઈએ દરેક વ્યક્તિને આ બાબતમાં, અને સ્પેશિયાલિટી જે લોકો અર્થશાસ્ત્રમાં કરી રહ્યા છે એને, કારણ કે બહુ જવાબદાર રીતે તમારે આ ચર્ચા કરવી પડે, બહુ જવાબદાર રીતે તમારે આ કન્સેપ્ટ સમજાવવો પડે, બહુ જવાબદાર રીતે આ કન્સેપ્ટને ન્યાય આપવો પડે. એટલે એમાંથી આખી વાત પછી તમે એમ કહો રોલ ઓફ ધ ગવર્મેન્ટ. હવે રોલ ઓફ ધ ગવર્મેન્ટના આધારે તમારો ગ્રોથ રેટ નક્કી થાય, કારણ કે ત્યાર પછી એફિશિયન્સીનો પ્રશ્ન થાય. ધારો કે કોઈ પણ બધું જ સરકારી તો કોઈ કાર્યક્ષમતા નહીં, કેમ કે લોકો નફા વગર તો દોડતા જ નથી. સરકારીમાં કોઈ કાંઈ ન કરે તો શું એમ, એટલે કાર્યક્ષમતાનો સવાલ થાય. બધું જ કેપિટલિઝમ તો શોષણ, એનું શું, એટલે એ દિશા.
છતાં પણ વૃદ્ધિ કરવી છે કે નથી કરવી? કરવી છે. એટલે અર્થશાસ્ત્ર આર્થિક પરિભાષામાં વાત કરે છે, એની સાથે સાથે તમને ટોટલ ટ્રુ વે ઓફ લાઈફ પણ આપે છે. ઓપ્ટિમાલિટી, અર્થશાસ્ત્ર હંમેશા ઓપ્ટિમાલિટીમાં વાત કરશે. જમવું તો કેટલું જમવું? ઓપ્ટિમમ. ઓવર ઇટિંગ નહીં, અંડર ઇટિંગ નહીં. ઓપ્ટિમમ લેવલ, ફર્મ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ પ્રોફિટ, નો ઓપ્ટિમાલિટી, ધેટ ઇઝ નોટ મેક્સિમાઇઝ ઓર મિનિમાઇઝ. ઇષ્ટતમતા એવી બાબત છે કે જે તમારા કલ્યાણને સૌથી વધારે સ્પર્શે છે અને જ્યાંથી ખસવું ન તો તમારા માટે હિતકારી છે કે ન તો તમારા માટે યોગ્ય છે. ધેટ ઇઝ ઓપ્ટિમાલિટીના સંદર્ભમાં ચાહે તો તમે ગ્રોથની ચર્ચા કરો, ચાહે તો તમે ઇક્વિલિબ્રિયમ ફોર્મની ચર્ચા કરો, ચાહે તો તમે કોઈ પણ પ્રકારની સમતુલાની વાત કરો છો. એક ડગલું ભરવા પછી બીજું ડગલું, ફિલોસોફીમાં મારે કેવું હોય તો એમ કહી શકાય કે માણસની પાસે છે શું? કશું નથી. જો મારે ડાબા પગ પછી જમણો પગ આગળ મૂકવો હોય તો ફરજિયાત રીતે ડાબા પગની જમીનને છોડવી જ પડે. જો આ સત્ય સમજાય તો દરેકને પરમાત્માનું સત્ય પણ સમજાય. કારણ કે મારી મુઠ્ઠીમાં જો મારે માટીને છોડું તો જ હું હીરા માણેક ભરી શકું. એનો અર્થ કે જો મારે સારી સાચી વસ્તુ ભરવી હોય તો મારા મગજમાંથી, એટલે મારી મુઠ્ઠીમાંથી કચરો છોડી દેવો પડે. એક છોડો તો જ બીજું મળે. બધું જ તમે સાથે હાંસલ કરી શકવાના નથી. આ બહુ જ, આ વાત પણ બહુ ઓપ્ટિમમ છે. આ વાત પણ બહુ જ ઇષ્ટતમ છે ને આ બાબતને પણ સમજવી રહી. તો વિદ્યાર્થી મિત્રો, હેરડ અને ડોમર નું મોડેલ, ગ્રોથ મોડેલ, એ ખૂબ જ અગત્યનું છે. અને જ્યારે પણ તમે આનો પાયો ભરો છો વૃદ્ધિનો, ત્યારે મેં જે તમને આ 3 ગ્રોથ રેટ GR equal to GW equal to GN, warranted growth rate equal to natural growth rate is equal to required growth rate. It must be savings upon capital output ratio. Required savings upon required capital output ratio is equal to warranted savings upon warranted capital output ratio is equal to natural savings upon natural capital output ratio. It is depending upon your population and literacy rate and skill and capital, બંને ઉપર આધારિત છે. એટલે આપણા દેશમાં આપણે ક્યાં ઊભા છીએ, એમાંથી ઓપ્ટિમમ ડેવલપમેન્ટ, વિકાસ કરવા માટે આપણે શું કરી શકીએ, કેવી રીતે વિકાસ હાંસલ કરી શકાય, આ બધા જ મુદ્દાઓ, આ બધા જ સમીકરણો થાક્યા વગર, કંટાળ્યા વગર વિચારી અને આપણે, હવે દાખલા તરીકે ગાંધીજી વખતે આપણે વાત કરતા હતા તો ગાંધીજીએ કહ્યું હતું કે જે લોકો, કારણ કે મૂળ વસ્તી શ્રમ પ્રધાન દેશ હતો, તો જે એમ કે માણસનું પેટમાંથી અનાજ લઈ જાય, રોટલો છીનવે, એવા પ્રકારના વિકાસને હું માનતો નથી. ધેટ ઇઝ રૂટલેસ ગ્રોથ, મૂળિયા વિનાનો વિકાસ. મૂળિયા વગર ઝાડવું ઊભું હોય, આજ ઊભું છે કાલે હુકાઈ જવાનું. એટલે મૂળ હોશે, આપણા વિકાસના મૂળ ઊંડે સુધી જાય, અનટુ ધ લાસ્ટ, છેલ્લા માણસ સુધી વિકાસના લાભ અને ફળ મળે, એવો કોઈ પણ દેશના આયોજન પંચનો અને દેશના વિકાસનો ધ્યેય હોઈ શકે, હેતુ હોઈ શકે. એટલે માનવ કલ્યાણ આખરે અગત્યનું છે. હવે લીમડાના પાંદડાને તમે પાણી પાવો તો કે લીમડો લીલો ના થાય, એના મૂળને પાણી રેડવું પડે. એવી જ રીતે જેવું અર્થશાસ્ત્રમાં સાચું છે એવું આપણી વિચારસરણીઓમાં પણ સાચું છે. ઘણા લોકો બહુ જ મહેનત કરે, વળતર કશું નહીં. પેલું કહેવાય છે ઘડીની નવરસની અને પૈની પેદાશની. તો એનું વાંક લોકોનો નથી, આપણો જ છે. કારણ કે આપણે એવી દિશામાં મહેનત કરીએ છીએ કે જે રૂટને પાણી ના આપે. રૂટને પાણી આપે તો જીવનનો પણ વિકાસ થાય, દેશનો પણ વિકાસ થાય, વ્યક્તિનો પણ વિકાસ થાય. વ્યક્તિ જે પરિવારમાં રહે છે, પરિવારનો પણ વિકાસ થાય, દરેકનો વિકાસ થાય. તો વિકાસના મૂળમાં આપણું મૂળને પાણી પાવું એ અગત્યનું છે. એટલે રૂટલેસ ગ્રોથ ના થવો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે અત્યારે આપણે આપણી ચર્ચા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ, આભાર.